आप सिर्फ अवतारी तो बोलते हो। वैभव भाई आकाश भाई क्या है ये सब क्या पहना है आपने? जन आप सब अवतार बोलोगे तो मैं भी अवतार ही बोलूंगी ना। वो है अवतार पूरा नहीं लगाना। वो अवतार। म्यूजिक बोलो अवतार। यार मैं मेरे मुंह में सिर्फ अवतार ही रह गया। वैभव जादू। आप आ जाइए। बहुत बेला है। कोई नहीं, वो तो नहीं करवा देंगे। क्या क्या दिक्कत है? अपना तो है, मतलब अपना ही तो है। फ्री क्लासेस करवा देंगे। अरे वो लेट पड़ा आज। थैंक यू सो मच। Video bite. So hello everyone, this is Amit Solanki from the Boss ની વાત. આજે એન એવોર્ડ ફંક્શનમાં આવ્યો છે. લિટરલી એવોર્ડ ફંક્શન હું ઘણો લેટ છું, બટ ટ્રાય કરીએ છે જે પણ એમના હેડ છે, જેમનો આઈડિયા છે એમની સાથે વાત કરવાનો. તો સૌથી પહેલાં તો અંકિતભાઈ. અંકિત ભટવાની, પોલીસ સમન્વય મેમ્બર, અને હું પોતે બી સમાજને લગતી સેવા કરું છું અને સાહેબની સાથે હું અત્યારે જોડાયેલો છું સંસ્થામાં, અને સારું એવું કામ. મારી એવી આશા છે કે હું બધાની સેવા કરીશ અને જે બી પબ્લિકને કંઈ બી લગતી માહિતી હોય તો હું પોલીસ અધિકારી અને સાહેબને હું જોડે રાખીને કામ કરીશ. ઓકે સાહેબ, થોડો શોર્ટ ઇન્ટ્રો આપ આપી દો પહેલા. રજનીશ સર, પોલીસ પ્રેસિડેન્ટ, નેશનલ પોલીસ પ્રેસિડેન્ટ. ઓકે સાહેબજી જી કેમ છે? પહેલા સૌથી પહેલા તો તબિયત કેમ છે? એકદમ ફાઇન. ઓકે, અમે થોડા લેટ પડ્યા છે એટલે થોડું આગળ પાછળ થઈ ગયું. તો હવે આજનો આપણો ફંક્શન કેવો રહ્યો અને આપને કેવું લાગ્યું? અમે લોકો વિચાર્યું નહોતું કે પેટલાદની અંદર બી આટલી પબ્લિક આવશે ઓકે અને વરસાદના માહોલમાં બી આટલી પબ્લિક જોઈન થશે અને આટલો પ્રોત્સાહન મળશે ઓકે એટલું આઈડિયા નહોતું, પણ જેટલું ધાર્યું હતું એના કરતાં ખરેખર વધારે સારો ફંક્શન થયું છે અને નેક્સ્ટ ટાઈમ બી આનાથી મોટું ફંક્શન કરીએ એવી આશા રાખીએ છીએ. ગ્રેટ સર. સાહેબજી આપ બી આવી જાઓ. આપનું નામ સાહેબ? બિનલ પટેલ. બિનલ પટેલ. સાહેબજી આપ પણ સાથે જોડાયેલા છીએ. ઓકે, કેટલા વર્ષોથી કરો છો અને એવું હું ક્રાઇમ રિપોર્ટર છું પોલીસ સમન્વય ન્યૂઝમાં. ઓકે, રજનીશભાઈ સાથે જો છે 24 અવર્સમાંથી 20 અવર્સ. એમાં તો 20 અવર્સમાં જસ્ટ મને આ 2 મિનિટ થઈ છે ને મને એવું આમ જસ્ટ વાત કરી તો કે સાહેબને પણ બોલાયેલો, એવી રીતે આપને તરત બોલાવડાયા અને આપ આવી ગયા. 24 અવર્સમાંથી 20 અવર્સ અમે સાથે જોઈએ છીએ. ઓકે, કેવો લાગ્યો આજનો ફંક્શન? બહુ સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ. અને સાહેબે અગાઉ વાત કરી કે આપણે થોડું આનાથી વધારે સારી ઇવેન્ટ કરવાના છે નેક્સ્ટ ટાઈમ. મોટી ઇવેન્ટ અમદાવાદમાં હવે નેક્સ્ટ મંથમાં જ છે. ઓકે, તો ગાઈઝ આ એક નાની એક એમને તરફથી પહેલ હતી કે મોટાભાગના બધા જે પણ સેલિબ્રિટીઝ હોય, ઇન્ફ્લુએન્સર હોય ને કોઈ પણ નાનો એક્ટિવ પર્સન હોય એના સાથે કનેક્ટ થવાનો એમને એક આવો એક સોશિયલ પાર્ટ દેખાય કે પ્લેટફોર્મ મળે સારું. એક પ્લેટફોર્મ મળે. દરેક કલાકાર તો હોય છે, પણ જ્યાં સુધી પ્લેટફોર્મ ના મળે ત્યાં સુધી એક કલાકાર નથી હોતો. કદર ના થાય ત્યાં સુધી. કલાકાર નહીં. એટલે એક આપણે એક સૌથી સારા કદરદાન વચ્ચે છે જે કલાની એકચ્યુઅલી કદર કરે છે. ઓકે, તો સાહેબ થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ અમને ઇન્વાઇટ કર્યા. થેન્ક યુ. અને એક શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું છે એવા આપના મિત્ર, મારા એવા મિત્ર આકાશ કંસારા, બધા જ સૌ ઓળખો છો, અને લક્ષ્મી તિવારી, આમની સાથે તો પોડકાસ્ટ પણ બંને સાથે શૂટ થઈ ગયા, તો બ્લોગ કેમ ના થયા કરે. અને હજુ આવશે, હજી વાત જાણવા મળે. એક નવો બીજો શો છે, એક નવો હમણાં જ ઉપર, એટલે ચાલુ માઇકમાં એવું થયું કે નેક્સ્ટ આપણે અમદાવાદમાં છે એટલે એના માટે બી ઇન્વિટેશન છે આપણે. એટલે આપણે 3 પાછું બીજું આ એવી ટ્રેન છે જે હવે રોકાય નહીં, હવે આ ચાલ્યા જ કરશે. કેવું લાગ્યું? મસ્ત. સામે કેવું લાગ્યું? હવે તમે તો એક્ટર યાર, તમને કેમેરો બતાડો પડે. અરે કેવું લાગ્યું? ના સાચે બહુ સરસ લાગ્યું. અહીંયા લોકોએ ઇન્વિટેશન આપ્યું હતું,
સમારોહમાં જે તમે ઘણી સન્માન વખત કે સન્માન સમારોહ યસ સન્માન સમારોહમાં જેવી રીતે જેના અંદર અમને લોકોને સન્માન મળ્યું છે સો અમને થેન્ક યુ કહેવા માંગીશ અને અમે થેન્ક યુ સો મચ Thank you. ફોર તમે બી જે આયા છો Thank લાઈક you. કવરિંગ ઓલ થિંગ્સ થેન્ક યુ તમને બી થેન્ક યુ સમજી જાઓ થેન્ક યુ સાહેબજી તમે થેન્ક યુ થેન્ક યુ બસ થઈ ગયું અમારું બાકી તો લક્ષ્મી બધું કહી દીધું. અમને બંનેને લાવવા માટે થેન્ક યુ એઝ ડ્રાઈવર ના મોડા તો મોડા હવે કેમ તો બી મોડા પછી તો મોડા હોય આપણે રીઝન આયા કરી અમારું સન્માન કરવામાં ઓકે તો ભાઈ આ સન્માનનો બીજો હકદાર એક વૈભવ વાઘેલા એ જાતે પોતે કેમેરા પાછળ છે બરાબર ને વૈભવ વૈભવ થેન્ક યુ તારા વગર આ પોસિબલ નથી થતું આપણે. એટલે તો અવતાર છે અવતાર ઇઝ બેસ્ટ નામ અવતાર અવતાર છે ને એ નવો અવતાર લઈને વૈભવ આવે કે અવતાર આજે ને બોસ ની વાતનો જે ટાઇટલ છે ને બોસ અને એની વાત એટલે મારી વાત આ બોસ ની વાત એમ થોડું ઘણું બોલ્યા પછીના જે કામ હોય ને મોટા ભાગના આ લોકોના જ કામ હોય બધા આવું જ કરે નહીં આપ ક્યાં કર क्या रहे हो अवार्ड तो मिल गया अभी क्या करके रहे हो फोटो प्रोफाइल के लिए ये देखो भाई प्रोफाइल की ये और ये यहाँ पे मोच आई थी ना शायद गर्दन पर अरे भाई देखा आपने गर्दन में मोच आई है गड़ दुखे मेरे को पता है चलो भाई इनका तो साथ में ले लो फोटो और ये है मेरा कैमरामैन अभी होगा कपल वीडियो कपल फोटोशूट चालू हाँ लेकिन इनके पास ज्यादा पोज नहीं है मतलब हम या एक या दो ही पोज होते हैं देखो अभी ये बोर हो जाएंगे एक अभी एक दूसरे के सामने वाला इवेंट पती गई साहब इवेंट पती गई અમે ખાલી આટલું લેવા આવ્યા હતા પતી ગઈ ચલાઈ ના લાયા હતા આ બેન અમની જોડે કો ડ્રાઈવર હતા कौन તમે नहीं आप को ड्राइवर थे ना अच्छा पैसेंजर सीट पे थे આપણે તો પાછળ બેસતા રહ્યા આવડે નહીં ચલો ખાધું કંડક્ટર થી ખાધું ઓકે થેન્ક યુ સો મચ ગાઈસ બસ આવું જ કરો બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો ઉભા રહો ચાલુ રાખજો આ કટ મેં અનકટ રહીશ આ માણસ જ્યારથી આવ્યો છે ને એટલું તેને કંટાળ કરશે શું કરવામાં एक पैर की लेस बांधी दूसरे पैर की लेस बांधने के लिए बोल रहे फिर भी कितना लेट जा रहे ટેન્શન નહીં આ સંભળાય છે ને ના 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 માઈક મારા હાથમાં તો સાહેબ શું કેવું છે એના વિશે આપણે તો સાઈડ કલાકાર છે રિધમ વાળા બંનેનું માઈક ચાલુ છે આપ બોલવું હોય તો બોલી શકો છો ફેમસ છે ફેમસ હા ડન થેન્ક યુ બરાબર ને ઓકે કેમ તમારો બી ફોટો પકડ્યો બ્લોગ ચાલુ છે ચાલુ છે સેલિબ્રિટી જોડે ફરવાના ગેરફાયદા ઉભા રહો અમને દાડો કરવો પડશે મતલબ ફ્લેશ ચાલુ કરવી પડશે એમાં ના હું કોરિયોગ્રાફર છું બેટરી લો ના લીધે તમારો આમ જ ફોટો આવશે ઓકે ડન થેન્ક યુ સાહેબ અરે થેન્ક યુ સો મચ સાહેબ છે આપની જીજે જીજે બાર ગુજરાતી અચ્છા જીજે બાર પેલું માઇક જે પડ્યું હતું આપનું એ હતું મારું છે અચ્છા માઇક જોયું મેં કીધું આગળ પ્રેસ મીડિયા બી આવ્યું છે હવે આપણું તો કામ છે યાર એવું જોવા ના ના સાચી વાત છે કેનું યાર બધા અમદાવાદ જ છે ને ભાઈ કે ના અમે બરોડા તમે બરોડા પ્રોપર બરોડા મેડમ પહેલા અમદાવાદ હતા અત્યારે આપણે શૂટના રિલેટેડ અમે બરોડા શિફ્ટ થયા છે હવે એની કર્મભૂમિ ત્યાં થઈ ગઈ અત્યારે બે ચાર પ્રોજેક્ટ પેલા આપણે નવા ચાલી રહ્યા છે એટલે ત્યાં છે 2-3 મૂવીઝ અમને ત્યાં જ શૂટ થઈ રહ્યા છે એટલે ત્યાં છે અમને અમદાવાદ હોય ને તો થોડો વધારે ત્યાં લોકો ઉપર તો મળીશું અચ્છા. બરોડા આવવાનું હતું તો એટલે એમ થાય કે ચાલ આ અરે એમાં શું છે અમે બોલાવી લઈશું તમને અને સાહેબ આપણા શો માં આપણે બોલાવી લઈશું લાઈન એક જ છે ને થોડુંક ડિસ્ટન્સ તો કેટલું 100 કિલોમીટર જેવું 100 કિલોમીટર યસ આપણા સાહેબ છે કોરિયોગ્રાફર છે આકાશ કંસારા ડાન્સ બરોડાની અંદર બહુ મોટું નામ છે એટલે સિનિયર યંગ જનરેશન માં એ જ છે અમે જયદીપની જોડે જ છે ઓકે મીડિયામાં અને ફોટોગ્રાફી બધું આપણે લોકો સાથે અમે જ કામ કરીએ કરીએ છીએ ઓકે સાથે જ હોય ગમે ત્યાં ના હોય ગ્રેટ તો સારી વાત ચાલો, કહેવાય મળતા રહેશું. ઓકે સર Okay. મળીએ ચલો મળીએ Thank you. મળીએ, Okay, મળીએ, ચલો, મળીએ. હા. થેન્ક યુ કેવું લાગ્યું મેડમ સેલિબ્રિટી લાઈફ મસ્ત મજા આવી ગઈ ચલા આ ઇમ્પેક્ટ જોવા લાયક હે યાર તો જો આપણી વાત ક્યાં હતી કે આપણે મોડા પડી ગયા એમને પણ કીધું લેટ આયા
પણ ચલો દુરુસ્ત આયા આમ મોડી પણ મોડા પડવાનું રીઝન હતું અમિત એના આગળ કહું છું ને, આપણે ભલે મોડા આયા બટ સેન્ટર ઓફ એટ્રેક્શન હતા. attraction હતા 100%. 100%. લોકો પોતાની બે જણ ગાડી- તમારા લીધે અમાને પણ લોકોએ નોટિસ કરે હા તે કઈ છે ના, લોકો જાણે છે, અમર- ગાડીઓ લઈને જાય છે ને ઊભા રહે છે, મેમ પ્લીઝ એક ફોટો પ્લીઝ. અમારી સાથે ફોટો પડાવવાનો બ્રાઇટનેસ વધારવી પડતી હોય મને પણ એવું લાગ્યું મને એવું લાગી ગયું કે અમારું સારું થયું અમની જોડે પોડકાસ્ટ પહેલા થઈ ગયું કદાચ. હવે મોંઘું પડતું પછી હા અમારે મોંઘી પાર્ટી ના બોલાવે. નેક્સ્ટ ટાઈમ તમને બોલાવો એટલે તમે મારી પેમેન્ટ તમે એમ તૈયાર રાખજો. કઈ વાંધો નહીં, અમે ગધેડા વેચીને આવીશું જો પાછળ. હલા ઓકે, તો સૌથી પહેલા આજનો ઇન્ટ્રો રહી ગયો. સો હેલો એવરીવન, હું છું અમિત સોલંકી અને આપ સાંભળી રહ્યા છો બોસની વાત. આ ઇન્ટરવ્યુ બીજી આ ટેક પાછો બી લઈશું, પણ આજની આ વાત કરીએ તો અમે અત્યારે છે આણંદ, રાઈટ? Yes. આણંદની અંદર એક એવોર્ડ ફંક્શન છે. મેમને અને સરને બંનેને ઇન્વાઇટ કર્યા હતા, તો મને બી નાનું ઇન્વિટેશન હતું કે થોડી નાનું નહીં, ઇક્વલી હતું બધાને, કોઈ નાનું ઇન્ટરવ્યુ નથી. અમે આપકો भी पूरी Equal इज्जत જ से છે, જો बुलाया हुआ અહીંયા है, જુઓ, पूरी equal इज्जत જ से છે. बुलाया हुआ है, equal જ છે. બધું ઇક્વલ જ છે इवन की फ्रेम भी तीनों की सेम है साइज में भी. એટલે ત્રણે ત્રણને બોલાયા હતા, તો અમે ત્રણે ત્રણ આયા છે. તો મેમ કેવું લાગ્યું તમને? અંદર તો આપણી ફૂટેજ પડી ગઈ છે, બટ ઓવરઓલ એક્ઝિટ લીધા અને ખાસ કરીને ગાડી સેલિબ્રિટી વાળા બહુ સારા છે લાઈટ પ્રોપર આપે છે આપણને અને ओवरऑल इन द सेंस लाइक बहुत बड़ी बात होती है जब आपको कोई बुलाता है. अच्छा, बुलाने के बाद जब आपको कोई इस लेवल पर आकर के रिस्पेक्ट देता है, इज्जत देता और है, एक फोटो के साथ में 7 फोटो की जाते हैं, बराबर नहीं है? बोला बोला ठीक बोला है, वो कोई बात नहीं. देखो अभी उनकी एक्सपेक्टेशन है, हम उन्हें ना नहीं बोल सकते ना, ग्रेट ग्रेट. और वही काम है ना. अगर वो अपना टाइम निकाल के वो खुद हमारे वहाँ रुक रहे हैं कि नहीं, हाँ आप हमारे साथ मैम प्लीज एक फोटो क्लिक करवा लो ओके मैम, तो उसे मैं ऐसे थोड़ी करें, नहीं मुझे नहीं करवाना है, ऐसा तो नहीं. સર, તમારે શું કહેવું છે? કેવું લાગ્યું? તમારી પાસે પોતાનું માઇક છે, તમે ઓકે બોલો કેવું લાગ્યું તમને? આમ બહુ જ સરસ મજા આવી? ડ્રાઈવ કરીને આયા, રસ્તો એટલો સરસ હતો, Yes. મજા આવી ગઈ. હા, और उसमें ગ્રીનરી, बारिश, વરસાદ, તડકો, ગ્રીનરી, उसमें એટલે friends के साथ હા એટલે સન્ડે ઇવનિંગ બહુ સરસ રહે ને એમાં પણ આ રીતે બોલાય એટલે તો બહુ સરસ, બહુ મજા આવી. ગ્રેટ. ચલો આ ફોટા જોઈ લો ભાઈ. આ આલ્યું છે અમને ગિફ્ટ. આ છે આ લક્ષ્મી તિવારી, આકાશ કંસારા અને આ નાનું આપણું છે બોસની વાત માટે. નાનુંમાં ફરી કહું છું, સાઈઝ બરાબર જ છે, કશું નાનું નથી. સાઈઝ में तीनों इक्वल है. क्या તો कर એમાં આપણાને મને પણ એક એવોર્ડ છે, મારું બી એક નાનું મોટું સન્માન તો થયું છે એમ. ઓકે, બસ બન્યા રહો, તમારા લોકોના પ્રેમના લીધે જ છે, બાકી તો આપણી શું. थैंक यू बॉस की बात. બોસની વાત बॉस की बात जोता सांभळो. रहो, जोता रहो, सांभळो, लाइक करो, सब्सक्राइब करो. હાય હાય હાય.